નમસ્કાર, મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન પર। ટોલ કલેક્શનની સિસ્ટમ બદલાશે। હવે ફાસ્ટેગ નહીં, જીપીએસ ટ્રેકિંગથી ટોલ વસૂલાશે। ચીનમાં કોરોના ફરી તરાવી રહ્યો છે। શાંઘાઈમાં આજથી તબક્કાવાર રીતે લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે। ખૂબ ઝડપથી સંક્રમણના કેસ વધી રહ્યા છે। આ સપ્તાહે ટાટા પાવર, અદાણી વિલ્મર, રામકો સિમેન્ટ, મહિન્દ્રા હોલિડેઝમાં પોઝિટિવ વલણ જોવા મળી શકે છે। પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ। ઇમરાને કહ્યું, ભારત દરેક મામલે આપનાથી ઘણું આગળ, જીવ જશે કે સરકાર ગુનેગારોને ક્યારે માફ નહીં કરે। સમાચારોમાં વાત કરીએ, 31 માર્ચે કોંગ્રેસ મોંઘવારી સામે કરશે વિરોધ, તો થાળી વગાડો, મોંઘવારી ભગાડોના નારા સાથે પ્રદર્શન, તો તાલુકા જિલ્લા કક્ષાએ નોંધાવશે વિરોધ, તો 7 એપ્રિલે રાજ્ય સ્તરે મોંઘવારીનો વિરોધ કરાશે। તો દિલ્હી ખાતે મળેલી ગઈકાલની બેઠકમાં લેવાયો છે નિર્ણય, તો 31 માર્ચે કોંગ્રેસ મોંઘવારી સામે કરશે વિરોધ, થાળી વગાડો, મોંઘવારી ભગાડોના નારા સાથે પ્રદર્શન, તો તાલુકા જિલ્લા કક્ષાએ નોંધાવશે વિરોધ, તો 7 એપ્રિલે રાજ્ય સ્તરે મોંઘવારીનો વિરોધ કરશે। તો દિલ્હી ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય। કોરોના મહામારીને પગલે 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે। પરંપરા મુજબ અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે। આ વર્ષે અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલશે। તો યાત્રા દરમિયાન કોરોના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવશે। રવિવારે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બેઠકમાં અધ્યક્ષતા કરી, તેમજ શ્રાઇન બોર્ડે જણાવ્યું કે જે લોકો અમરનાથ યાત્રામાં જવા માંગે છે તેઓ 2 એપ્રિલથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે। એક દિવસમાં માત્ર 20,000 લોકોના જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે। યાત્રાના દિવસે તમામ કાઉન્ટરમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે। ઉત્તર ગુજરાતમાં આ વખતની ઉનાળુ સિઝનમાં 3.75 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ મુકાયો છે। અત્યાર સુધીમાં 2.75 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવણી થઈ ચૂકી છે। અનુમાન કરાતા 73.42% વિસ્તારમાં વાવણીનું કામ પૂર્ણ થયું છે। અત્યાર સુધીના વાવેતરમાં સૌથી વધુ 1.25 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 77.18% વાવેતર, સાબરકાંઠામાં સૌથી ઓછું 47.89% વાવેતર તો પાટણ જિલ્લામાં થયું છે। બનાસકાંઠા જિલ્લામાં 74.80%, મહેસાણા જિલ્લામાં 72.79% અને અરવલ્લી જિલ્લામાં 68.78% વાવેતર થયું છે। અત્યાર સુધીના વાવેતરની પાક પ્રમાણે સ્થિતિ જોઈએ તો બાજરીનું 1,25,051 હેક્ટરમાં, ઘાસચારાનું 1,07,976 હેક્ટરમાં, મગફળીનું 25,112 હેક્ટરમાં, શાકભાજીનું 11,321 હેક્ટરમાં, તેમજ મગનું 2,479 હેક્ટરમાં, તલનું 1,336 હેક્ટરમાં, મકાઈનું 828 હેક્ટરમાં, ડાંગરનું 189 હેક્ટરમાં, ડુંગળીનું 46 હેક્ટરમાં, ગુવાર ઘઉંનું 30 હેક્ટરમાં, અડદનું 15 હેક્ટરમાં અને અન્ય પાકોનું 1,473 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। બાગાયતી પાકોમાં 831 હેક્ટરમાં તરબૂચ, તાંદરજાનું 133 હેક્ટરમાં, તેમજ ચોળીનું 18 હેક્ટરમાં, અન્ય ફળ પાકનું 491 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। સુરતની સુમુલ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવામાં આવ્યો છે। તેમજ સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેનના
માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાય અને ભેંસના દૂધમાં કિલો ફેટે ₹10નો વધારો કરાયો હતો। ગાયના ફેટમાં કિલોએ ₹700 હતા તે વધીને 710 થઈ ગયા છે, જ્યારે ભેંસના કિલો ફેટે ₹715 હતા તેમાં ₹10નો વધારો થતા 725 થઈ ગયા છે। આ ભાવ વધારો 1 એપ્રિલ 2022થી લાગુ પડશે। તો સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું છે કે મોંઘવારી સતત વધી રહી છે। ખાણદાનના ભાવમાં પણ વધારો થયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા ઉત્પાદન ખર્ચમાં પણ સૌજન્ય રીતે વધારો થઈ રહ્યો છે। રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે પાછલા એક દશક દરમિયાન વર્ષ 2017 બાદ ચાલુ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી સંખ્યા નોંધાઈ છે। ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની પરીક્ષા માટે નિયમિત ઉમેદવારોની સંખ્યા 7,81,678 થાય છે। વર્ષ 2011થી અત્યાર સુધી માત્ર 2017માં 7,79,623 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે બાદ પાછલા એક દશકમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં બેસવા માટે વર્ષ 2022માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નોંધાઈ છે। વર્ષ 2011થી અત્યાર સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। સામાન્ય રીતે 2011 બાદ એકંદરે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ વર્ષ 2017 અને ચાલુ વર્ષે એટલે કે 2022 બોર્ડની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। ઉનાળાનું અમૃત કરાયું છે મોંઘું। સાબર ડેરીએ છાશના ભાવમાં કર્યો છે વધારો। તો છાશના ભાવ વધતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। તો અમૂલ છાશનો તેલનો ભાવ હવે ₹15 થયો છે। તો ₹5માં મળતી છાશનો નવો ભાવ ₹9 કરવામાં આવ્યો છે। તો અમૂલ મસ્તી દહીંનો પણ નવો ભાવ 16 થયો છે। તો ઉનાળામાં છાશનો ભાવ ઘટાડવાની જરૂરિયાત સામે વધ્યો છે। તો દૂધ બાદ છાશના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તો પશુપાલકોને ₹20ના વધારાની સામે પશુદાણ સહિત વિવિધ પ્રોડક્ટમાં અસહ્ય વધારો થયો છે। તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કંદર્પ ગોસ્વામી જોડાઈ ગયા છે। જી કંદર્પ, જણાવશો, સાબર ડેરીએ છાશના ભાવમાં વધારો કર્યો છે, શું છે વધુ વિગતો? જી માસૂમ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉનાળાના અમૃત તરીકે ઓળખાતી છાશમાં પણ સાબર ડેરી દ્વારા ભાવ વધારવા કરવામાં આવ્યો હતો। છાશના ભાવ વધતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। અમૂલ છાશ ₹13માં મળતી હતી, જેનો નવો ભાવ ₹15 થયો હતો। ₹5માં મળતી ઇકો છાશનો પણ નવો ભાવ ₹9 કરાયો હતો। અમૂલ મસ્તી દહીંનો પણ નવો ભાવ ₹16 થયો હતો। ઉનાળામાં છાશની જરૂરિયાત પડતી હોય છે, ત્યારે ભાવ ઘટાડવાની જરૂરિયાત હોય છે, ત્યારે સાબર ડેરી દ્વારા ભાવ વધારો ઝીકવામાં આવ્યો હતો। દૂધ બાદ છાશના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું। પશુપાલકોને ₹20ના વધારાની સામે પશુદાણ સહિત વિવિધ પ્રોડક્ટોમાં અસહ્ય વધારો ઝીકાયો હતો, જેના કારણે હાલ તો પબ્લિક રોષે ભરાઈ હતી। જી માસૂમ। જી બિલકુલ, ચોક્કસથી કંદર્પ, આભાર આપણો સમગ્ર મામલે વિગતો આપવા બદલ। તો સાબર ડેરીએ છાશના ભાવમાં વધારો કર્યો છે, ઉનાળાનું અમૃત મોંઘું કર્યું છે। સાબર ડેરીએ છાશના ભાવમાં વધારો કર્યો છે। છાશના ભાવ વધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ અમૂલ છાશનો તેલનો ભાવ ₹15 થયો છે। તો ₹5માં મળતી છાશનો નવો ભાવ ₹9 કરવામાં આવ્યો છે। તો અમૂલ મસ્તી દહીંનો પણ નવો ભાવ ₹16 થયો છે, જ્યારે ઉનાળામાં છાશનો ભાવ ઘટાડવાની જરૂરિયાત સામે વધ્યો છે। તો દૂધ બાદ છાશના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। તો પશુપાલકોને ₹20ના વધારાની સામે પશુદાણ સહિત વિવિધ પ્રોડક્ટમાં અસહ્ય વધારો થયો છે। રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેઓ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હોય। નવસારીનો ધોરણ 12 સાયન્સનો એક વિદ્યાર્થી પણ તમામ મુશ્કેલી સાથે મક્કમ મનોબળ રાખીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે। આ વિદ્યાર્થીએ શરૂઆતમાં પોતાના મા બાપને ગુમાવ્યા બાદ એકમાત્ર આધાર તેના ફુવાને પણ કોરોનાએ ઝપેટમાં લેતા પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું, જે બાદ પણ અડીખમ અને મક્કમ મનોબળ સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે। શિવમને 12 પાસ કરીને વધુ અભ્યાસ કરવો છે, સાથે જ UPSC પાસ કરી કલેક્ટર પણ બનવું છે।
મોટા ભાગે સાધન સંપન્ન સુખી પરિવારના બાળકો પરીક્ષાના ડર અને કૃત્રિમ ડિપ્રેશન હેઠળ આવીને જીવનનો અંત આણતા હોવાના અનેક બનાવો પણ બનતા હોય છે, તેમજ અનેક આવા બનાવો સામે આવતા હોય છે જેમાં કૃત્રિમ ડિપ્રેશન હેઠળ આવીને જીવનનો અંત આણતા હોય. તેમજ ત્યારે આવા બાળકો માટે નવસારી ખાતે રહેતો 17 વર્ષીય શિવમ અવધેશ શર્મા આદર્શ ઉદાહરણ બન્યો છે. વલ્લભ વિદ્યાનગર વોર્ડ નંબર 4માં મન કી બાત સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલના ઘરે વોર્ડ નંબર 4માં રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તો દર માસના અંતિમ રવિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરે છે અને આ કાર્યક્રમને દેશભરમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ત્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર આ રેડિયો કાર્યક્રમને સંબોધન કર્યું હતું. મન કી બાત એ વડાપ્રધાનનું માસિક રેડિયો સંબોધન છે જે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે પ્રસારિત થાય છે. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તો મન કી બાત રેડિયો કાર્યક્રમનો 87મો એપિસોડમાં યોગ આયુર્વેદ ઉપર ભાગ મૂક્યો હતો. તેમજ દેશમાંથી થયેલી વિક્રમી નિકાસની મેક ઇન ઇન્ડિયાની તાકાત તરીકે તેમણે દર્શાવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૈત્રી નવરાત્રી, ગુડી પડવા, તો ઈસ્ટર સહિતના તહેવાર, જળ સંચય સહિતના મુદ્દા પર પ્રધાનમંત્રીએ વાત કરી હતી. તેમજ વડાપ્રધાને આયુષ ક્ષેત્રની નિકાસ 22,000 કરોડની આસપાસની હતી. વાપી નજીક મોરાઈ ગામે વાપી ભાજપ યુવા મોરચા દ્વારા વીરાંજલિ એક શામ શહીદને નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી સહિતના જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં આઝાદીના 75મા અમૃત વર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત 23મી માર્ચથી શહીદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશની આઝાદીની ભાવના કેળવાય, આઝાદીમાં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મોરાઈ ગામે વીરાંજલિ એક શામ શહીદોને નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નજીક મોરાઈ ગામે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ સપ્તાહની ઉજવણી અંતર્ગત વીરાંજલિ એક શામ શહીદોને નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં આઝાદીના 75મા અમૃત વર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત 23મી માર્ચથી શહીદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશની ભાવના કેળવાય તેમજ આઝાદીમાં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થાનિક ભજન મંડળી અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયા હતા. છોટાઉદેપુર નજરબાગ કિલ્લાની પાસે આવેલા કોમી એકતા સમા હજરત આલમશાહ બાવા સાહેબના ઉર્સની કોમી એકતાના માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર નજરબાગ કિલ્લાની પાસે આવેલ કોમી એકતા સમા હજરત આલમશાહ બાવા કે જેઓની દરગાહ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ દરગાહ પર ઉપસ્થિત થઈ પોતાની મનોકામના પૂરી કરે છે. હજરત આલમશાહ બાવા સાહેબને પ્રતિવર્ષ ઉર્સ અને સંદલ શરીફ હોળી માસની 9મી અને 10મી તારીખે મનાવવામાં આવે છે. શનિવારે તેઓના સંદલ શરીફની કોમી એખલાસના માહોલમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે તેમજ સાંજે 5 કલાકે સંદલ શરીફનું આયોજન તેમજ જુલુસ નટવરપુરા નિઝામી મોહલ્લા સ્થિત જિયાઉદ્દીનભાઈ કુરેશીના મકાનથી નીકળી જેલ રોડ કસ્બા 4 રસ્તા જામા મસ્જિદ થઈ દરગાહ પહોંચ્યું હતું. જ્યાં દરગાહ ખાતે ફાતિહા ખાવાની સલાતો સલામ ખાસ કરીને દેશ અને દુનિયામાંથી કોરોના જેવી મહામારી નેસ્તો નાબૂદ થાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી. સેલવાસની દમણગંગા નદીના બ્રિજ ઉપરથી યુવકે મોતની છલાંગ લગાવી. પાણી ઓછું હોવાથી પથ્થર ઉપર પડતા ઇજાગ્રસ્ત થયો. તો વલસાડ જિલ્લાની અડીને આવેલા દાદરા નગર હવેલી ખાતેની દમણગંગા નદીના બ્રિજ ઉપરથી એક યુવકે પ્રેમમાં નિષ્ફળતાને લઈ મોતની છલાંગ લગાવી હતી. જોકે નદીમાં પાણી ઓછું હોવાથી યુવક પથ્થર ઉપર પડ્યો, જેથી તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. દમણગંગા નદીના બ્રિજ પરથી યુવકને મોતની છલાંગ લગાવતા જોઈને તેને બચાવવા સ્થાનિક લોકો બ્રિજ ઉપર એકત્રિત થઈ ગયા હતા.
તેમજ યુવકને બહાર કાઢી 108ની મદદ વડે નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો દમણગંગા નદીના બ્રિજ ઉપરથી 20 વર્ષીય ગણેશ ત્રિબક મોકાશીને પ્રેમમાં નિરાશા મળતા મોતની છલાંગ લગાવી હતી, જેને લઈને બ્રિજ ઉપર લોકો એકત્રિત થઈ ગયા હતા. લોકોએ દમણગંગા નદીમાં જોતા યુવક નદીના પાણીની જગ્યાએ પથ્થર ઉપર પડ્યો હતો. જો કે યુવક જીવતો હોવાનું જાણીને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની જાણ 108ની ટીમ અને સેલવાસ પોલીસને કરવામાં આવી હતી. 108ની ટીમે યુવકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. તો પ્રેમમાં સફળતા ન મળતા આત્મહત્યા કરવા આવ્યો હોવાનું યુવકે જણાવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. 28, 29 અને 30 માર્ચ સુધી કચ્છ, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ જિલ્લાઓમાં કોમોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે તથા લોકોને લાઇટ કલરના અને લૂઝ કોટનના કપડાં પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે 28, 29 અને 30 માર્ચે અમદાવાદનું તાપમાન અનુક્રમે 40-42 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની સંભાવના છે. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.